painted, painless learning. હાલો ભાઈ, સેમ આકૃતિ સેમ દાખલો થોડુંક અલગ. જો હું કીધું ભાઈ, ત્રિકોણ એબીસી માં એસી અને એબી ઉપર બે વેધ બીઈ અને સીએફ કેવા છે? ઓલામાં એમ સાબિત કરવાનું હતું કે વેધ સમાન છે એમ સાબિત કરો. આ દાખલાની અંદર હું કીધું વેધ સમાન છે એટલે પક્ષમાં જ આપી દીધું, એટલે આપણે લખી નાખીએ પક્ષ બરાબર. હું લખીએ ભાઈ બીઈ ઇઝ ઇક્વલ ટુ સીએફ આપ્યું છે ને. આગળ જઈએ તો સાબિત કરવાનું છે કે આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. તો એ સાધ્યમાં આપણે લખી નાખવાનું બે, જે સાબિત કરવાનું છે. જો લખવું હોય તો લખવાનું નંબર 1 શું છે? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસીએફ. અને બીજું આપણે શું કરવાનું છે ભાઈ? એબી બરાબર એસી. એબી બરાબર એસી સાબિત કરીએ એટલે શું થાય? સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. એ આપણે સાબિત કરવાનું છે. હાલો હવે જો અહીંયા બે ત્રિકોણ આપણને આપ્યા છે બરાબર ને. ક્યાં છે આ બે ત્રિકોણ? ગોતીએ પહેલા લખી નાખીએ આપણે સાબિતી. તમને હવે તો બધાને આવડે કે ન આવડે? સેમ ટુ સેમ બોલો. ત્રિકોણનું નામ શું લખ્યું છે? ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એસીએફ માટે. ડન છે? બોલો ક્યાં છે એબીસી ત્રિકોણ? પેલું તે એ બી, અહીંયા સી નથી ભાઈ, જુઓ ઈ હશે. ફરીથી લખાણમાં ભૂલ છે. અહીંયા એ બી ઈ હશે. જુઓ એ અહીંયા, બી અહીંયા, ઈ અહીંયા. આવડો આ ત્રિકોણ દેખાય બધાયને? હાલો ડન. આવડો આ ત્રિકોણ. પછી બીજો ત્રિકોણ કયો કીધો ભાઈ? એ સી એફ. એ અહીંયા, સી અહીંયા અને એફ અહીંયા. આવડો આ ત્રિકોણ. હવે એને હું કયો કલર કરું તો તમને લોકોને મસ્ત દેખાશે? બ્લેક કલર નાખું. કેમ? એ સી એફ. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે. કરી નાખીએ આપણે. જાગો છો? પછી આપણે સાબિત કરવાનું છે કે એ બી બરાબર એસી. સીપીસીટી થી થઈ જાય. તો હવે આ બે ત્રિકોણ લખી નાખ્યા. જરાક જુઓ, આ બે ત્રિકોણની અંદર આપણને એક વસ્તુ તો પક્ષમાં જ આપ્યું છે. શું આપ્યું છે ભાઈ? બીઈ બરાબર. તો આપણે લખી નાખીએ ભાઈ બીઈ બરાબર સીએફ. કાઉન્સમાં હું લખશું? પક્ષ. પછી આપણને અહીંયા શું કીધું ભાઈ? શું કીધું? વેધ. વેધ હોય ને આ બાજુ ખૂણો 90 નો પડે અને આ બાજુ તે ખૂણો કેટલા નો પડે? 90 નો. તો આપણે લખી શકીએ. તો આ ખૂણાનું નામ કેમ લખાય? જો પેલા ત્રિકોણ હતું એ બી. તો ઉભા રહ્યો એ બી. તો હવે નામ કેમ લખાય? એ ઈ બી. અને ન લખવું હોય તો તમે એમ લખી શકો ખૂણો ઈ બરાબર ખૂણો એફ. કાઉન્સમાં લખવાનું કાટ ખૂણો. અને જો આખું નામ લખવાનું કે સ્કૂલમાં તો ક્યાંથી શરૂઆત કરવાની? એ થી કરવાની. ક્યાંથી? તો એ ઈ બી. અને બીજાનું કેમ લખાય? એ એફ સી. કાટખૂણાનું નામ ક્યાંથી શરૂઆત કરવાનું? એ થી કરવાનું. એટલે લોચા પડે નહીં. હાલો બે વસ્તુ થઈ ગઈ. એક આવી ગયો કાટખૂણો, એક આવી ગઈ વેધ. હવે જો આવડો આ ખૂણો, ખૂણો એ બે ત્રિકોણ ની અંદર આવે, 90 નહીં. ખૂણો એ જો બે ત્રિકોણમાં આવે. જો આ ત્રિકોણ શું હતું? એ ઈ. તેની અંદર એ આવ્યો કે ન આવ્યો? તો એ ખૂણાનું આપણે નામ લખવું જોઈએ. કેમ લખાય? બી એ ઈ. તો આપણે લખીએ ખૂણો બી એ ઈ બરાબર. અહીંયા મારે ખૂણા એનું નામ લખવું તો કેમ લખાય? એફ અથવા તો સી થી કરી શકાય. સી એ એફ બરાબર. તો આપણે લખીએ કે ખૂણો સી એ એફ. શું લખાય? સામાન્ય ખૂણો. બાજુ નહીં બેટા, સામાન્ય ખૂણો. ત્રણ વસ્તુ મળી ગઈ. એક બાજુ અને બાકી બે ખૂણો બરાબર. તો આપણે લખીએ તેથી ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ એસીએફ. નિયમ કયો લખવાનું? ખૂ બા. જો આવડો આ ખૂણો, આવડો આ ખૂણો અને આવડી આ વેધ. એ બાજુ લીધી એટલે ખૂ બા. અહીંયાથી નહીં લખવાનું. બા ખૂ નહીં લખવાનું, ને ખોટું પડે. હું લખવાનું? ખૂ બા. આપણો નિયમ છે ને 5 નિયમ છે. કયા 5 નિયમ છે? બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, બા બા બા, ખૂ બા, કાક બા. બરાબર. તો કયો નિયમ આવશે? ખૂ બા. તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. હવે આ બે ત્રિકોણની અનુરૂપ બાજુ આવડી આ છે કે નહીં? એ બી અને એસી. તો આપણે લખી નાખીએ ભાઈ તેથી એ બી બરાબર એસી. કયા નિયમ પ્રમાણે? સીપી. તો
તો હવે આ થઈ ગયું તો આપણે કહી શકીએ કે બે બાજુ સરખી છે એટલે આને કયો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. તો આપણે લખી શકાય તેથી ત્રિકોણ ABC સમ દ્વિબાજુ ત્રિકોણ છે. હવે જુઓ એક્ઝામમાં તમને આવું પૂછે નંબર 1 પછી તમને નંબર 2 AB બરાબર AC સાબિત કરો એમ નો કે બદલે લખ્યા કે સાબિત કરો કે ABCD ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આમ જ કરવાનું AB બરાબર AC ને પછી લખી નાખવાનું કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. દાખલો થઈ ગયો પૂરો. હાલો કરો ફટાફટ ઝડપથી. Painted Painless Learning.